lights went down. When you feel lost in your જય માતાજી મિત્રો, હું છું આપનો બાળ કલાકાર સંદીપ સરવી. મારું આખું ફેમિલી આવી ગયા છે નર્મદા પરિક્રમા કરવા માટે. અમે લોકેશન જય માતાજી મિત્રો, આજે અમે આવી ગયા છે નંદીઘાટ નર્મદા પરિક્રમા કરવા માટે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને આખી નર્મદા પરિક્રમા બતાવીશું. વિડીયોમાં બન્યા રહો. તમે જોઈ શકો છો આનું લાઈવ લોકેશન. અહીંયા ઘણી પબ્લિક છે. અહીંયા પીવા માટે ઠંડુ પાણી અને કોઈક જગ્યાએ ફ્રીમાં ભોજન પણ મળશે. તો અમે હવે ટિકિટ લેવા જઈ રહ્યા છે. તો અમે ટિકિટ લઈને નીકળી ગયા છે આખી ફેમિલી નાવડીમાં બેસવા. તમે દુકાનો જોઈ શકો છો. અહીંયા ખાવાની વસ્તુ પણ મળશે. નાવડીમાં બેસવાની મજા આવશે. ચાલો આપણે જઈએ. તો અમે આવી ગયા છે નાવડીમાં બેસવા. હવે ખૂબ મજા આવશે. તમે વિડીયોમાં બન્યા રહેજો. હવે મારી ઉપર નર્મદાના પાણીના છાંટા નાખી દીધા છે. હવે અમે આગળ જઈ રહ્યા છે નાવડીમાં બેસવા. તો હવે અમે નાવડીમાં બેસી ગયા છે. અમારી નાવડી ચાલુ થઈ ગઈ છે મિત્રો. હવે અમે પેલી પાર જઈ રહ્યા છે. અહીંયા એક નાવડી જઈ રહી છે મિત્રો. અહીંયા ઘણી બધી નાવડીઓ મેકાયેલી છે. મારી બાજુમાં મારી બેન બેઠી છે અને બીજી નાવડીનો ડ્રાઈવર બહુ ફાસ્ટ ચલાવે છે અને અમારી નાવડીનો ડ્રાઈવર તો બહુ સ્લોમાં નાવડી ચલાવે છે મિત્રો. અમે પેલી પાર પહોંચવા આવ્યા છે મિત્રો. મારા પપ્પા, મારી બેન, અમે બધા નાવડીમાંથી ઉતરી ગયા છે મિત્રો. હું આગળ એકલો જઈ રહ્યો છું. અમે નર્મદા પરિક્રમામાં જઈ રહ્યા છે મિત્રો. અમારો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. બ્લોગમાં બન્યા રહેજો. મારી બેન અને મારી આખી ફેમિલી મારી પાછળ આવી રહી છે અને અહીંયા ઘણા બધા લોકો પાછળ આવી રહ્યા છે. તમે વિડીયોમાં બન્યા રહેજો. આગળ મજા આવશે. હવે ચાલો હવે અમે બધા આગળ જઈ રહ્યા છે. અમે 4 જણ આગળ જઈ રહ્યા છે. બધા લોકો પાછળ આવે છે. હું એકલો આગળ જઈ રહ્યો છું. તો અમે આગળ જઈ રહ્યા છે. અહીંયા એક જગ્યાએ લાઈટો લગાડેલી છે મિત્રો. તમને કોઈ જાતની અહીંયા તકલીફ નહીં પડે. અહીંયા ઘણા બધા લોકો છે. અહીંયા લોકો અમારાથી બહુ આગળ જઈ રહ્યા છે. તમે દિવસે આવશો તો અહીંયા તમને ફ્રીમાં આઈસ્ક્રીમ અને ઠંડુ પણ મળશે. તમે જોજો આગળની જગ્યા. અહીંયા આગળ મારી મમ્મી, મારી બહેન, મારા પપ્પા એમ બધા આગળ જઈ રહ્યા છે. મારી ફેમિલી અને હું મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે. તમે પણ દર્શન કરી શકશો. મંદિરે પહોંચવાની તૈયારી છે. અહીંયા બહુ લોકો છે. દર્શન કરવાની અહીંયા લાઈન લાગેલી છે. અહીંયા ફોટો પાડવા માટે નર્મદા માતાની મૂર્તિ પણ આ મુકાયેલી છે. મેં ફોટા પાડી લીધા છે. તમારે ફોટા પાડવું હોય તો આ જગ્યા ઉપર આવો. તો અમે દર્શન કરીને મંદિરની આગળ નીકળી ગયા છે. અમારું સ્વાગત થઈ ગયું છે. અમે પરિક્રમા માટે આગળ વધી રહ્યા છે. અહીંયા બહુ લોકો છે. અહીંયા શેરડીનો રસ એવો ફ્રીમાં અમુક જગ્યાએ મળે છે મિત્રો.
ઘણી પબ્લિક જઈ રહી છે આગળ. અમે બધા મસ્તી કરતા કરતા આગળ જઈ રહ્યા છે. અમે આગળ જઈ રહ્યા છે. અમને એક મંદિર આગળ જોવા મળી ગયું છે. ચાલો આપણે દર્શન કરવા જઈએ. અમે મંદિરે પહોંચી ગયા છે. મંદિરની પાછળ પ્રસાદી ચાલુ હતી એટલે અમે પ્રસાદી લેવા ગયા. હું પ્રસાદી લઈને આવી ગયો છું. અમે પ્રસાદી ખાઈને ડીશ ધોવા આવી ગયા છે. મંદિરની બાજુમાં એક એલસીડી પણ લગાવેલી છે. ત્યાં તમને નર્મદા પરિક્રમાની સુવિધા પણ દેખવા મળશે. ત્યાંથી અમે થોડાક આગળ આવ્યા ત્યારે અમને બીજું મંદિર જોવા મળી ગયું છે. દર્શન કરીને હું આગળ જતો હતો ત્યારે મારા પગ દુખી ગયા એટલા માટે પછી હું ખુરશીમાં બેસી ગયો. બધા દર્શન કરી રહ્યા છે. અમે અહીંયા ભેગા થઈ ગયા છે. અહીંયા ફ્રીમાં તમને મમરા પણ મળી જશે. ત્યાંથી અમે આગળ નીકળ્યા તો શેરડીનો રસ અને લાઈવ ઢોકળા પણ જોવા મળી ગયા હતા, પણ ત્યાંથી અમે નહીં ખાધું. ત્યાંથી અમે આગળ જઈ રહ્યા છીએ. આગળ ઘણી પબ્લિક પણ જઈ રહી છે. અહીંયા ફોટા પાડવાની સારી જગ્યા છે. અંદર નથી જવા દેતા. અમે પણ નથી ગયા તો અમે બહારથી જ ફોટા પાડીને નીકળી ગયા. બહુ બધી પબ્લિક અમારાથી આગળ ચાલે છે. શ્રી સીતારામ આશ્રમ અમે આવી ગયા છે. ત્યાંથી અમે અંદર જઈ રહ્યા છે. ઘણી બધી પબ્લિક છે અહીંયા બી. અમે બજરંગદાસ બાપાની મૂર્તિને દર્શન કરવા જઈ રહ્યા છીએ. અહીંયા ફ્રીમાં તમને બુંદી પાપડી મળે છે. અહીંયા ઘણા બધા લોકો પ્રસાદી લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. પ્રસાદ લઈને અમે થોડીક વાર આરામ કરી રહ્યા છીએ. થોડી વાર આરામ કરીને અમે નીચે ઉતરી રહ્યા છીએ. ઘણા લોકો આગળ જાય છે, ઘણા લોકો પાછળથી આવે છે. અમે પણ આગળ જઈ રહ્યા છીએ. જો અહીંયાનું લોકેશન કેવું લાગે છે તમે કોમેન્ટમાં જણાવજો. ચાલો હવે પણ અમે આગળ જઈ રહ્યા છીએ. આગળ જોવાની બહુ મજા આવશે. વિડીયોમાં નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બીજા મિત્રોને શેર કરજો. ચાલો આપણે આગળ જઈએ. આગળ આપણને બહુ વધુ વસ્તુ જોવા મળશે અને આગળ ખૂબ મજા આવશે મિત્રો. તો અમે આગળ જઈ રહ્યા છીએ. અમને પહોંચવાની તૈયારી જ છે. અમને એક મોટા હોલમાં પહોંચવાની તૈયારી જ છે. ત્યાં સૂવા માટે ખાટલા, ઉચેંગા અને ખુરશીઓ પણ મુકાયેલી છે. ત્યાં તમારે કોઈ તકલીફ નહીં પડે અને ત્યાં ઘણા બધા લોકો આરામ કરી રહ્યા છે. મારા પપ્પા, મારો ભાઈ અને મારી બેન આરામ કરીને આગળ જઈ રહ્યા છે. અમે પણ તૈયારી કરીએ જ છે આગળ જવાની.
ચાલો આપણે પણ નીકળી જઈએ, આગળ પહોંચી જશે તો આપણે ભેગા નહીં થઈએ. ચાલો તો હવે જઈએ આપણે. અહીંયા સાવધાનનું બોર્ડ મારેલું છે. અહીંયા મગરની સંભાવના વધારે છે, એટલે કોઈ પરિક્રમા વાંચીને પાણીમાં હાથ પગ ધોવા ઉતરવું નહીં. ચાલો તો હવે આગળ વધીએ આપણે. પુલથી આગળ ગયા તો અમને નર્મદા માતાના દર્શન થયા. ત્યાંથી નીકળી ગયા અમે આગળ. મારી મમ્મી, મારી ફોઈ, મારો ભાઈ, એવા બધા અમે ભેગા મળીને આગળ જઈ રહ્યા છે. અને એક દવાખાનું પણ હતું, અને ત્યાંની બાજુમાં 108 અને ફાયર બ્રિગેડ, ત્યાં બધી સુવિધા પણ છે. ત્યાંથી અમે બધા આગળ જઈ રહ્યા છે. આગળ પણ ઘણા બધા લોકો જઈ રહ્યા છે. હું દોડીને મારા પપ્પા જોડે જઈ રહ્યો છું. ત્યાંથી હું ને મારા પપ્પા આગળ જઈ રહ્યા છે. આગળ શેરડીનો રસ પણ મળે છે અને ઘણી બધી દુકાનો પણ જોવા મળી હતી. અહીંયા તમને ખારચીંગ ચણા, પાપડીનો લોટ, ભૂંગળા, પાણીપુરી એવું બધું ખાવાની વસ્તુ અહીંયા તમને મળી જશે. ત્યાંથી અમે બીજા મંદિરે જઈ રહ્યા છે મિત્રો. અહીંયા તમને ચા નાસ્તાની પણ સુવિધા મળશે, ઠંડુ પાણી એવું બધું ખાવાની વસ્તુઓ પણ અહીંયા મળશે. અહીંયા તમને ઉપમા, ચા મળી જશે. આ નાસ્તો તમને મણિનાગેશ્વર મહાદેવ મંદિરે તમને મળી જશે. ત્યાંથી અમે આગળ આવ્યા ત્યારે હનુમાન દાદાનું મંદિર, મુનિ બાપુનું મંદિર, ત્યાં સીતારામની પણ મૂર્તિ છે અને ગુરુ દત્તાત્રેયની પણ મૂર્તિ છે. ત્યાંથી અમે આગળ નીકળ્યા તો અમને ચા અને નાસ્તાની પણ વ્યવસ્થા હતી. અહીંયા તમને ગાંઠિયા અને ચા મળી જશે મિત્રો. અહીંયા ઘણા બધા લોકો ચા અને ગાંઠિયા લઈને ખાઈ રહ્યા છે. ત્યાંથી અમે આગળ નીકળી ગયા છે. બધા જ લોકો આગળ જઈ રહ્યા છે. અહીંયા અમારી પરિક્રમા પૂરી થાય છે. તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. તમે સપોર્ટ કરતા રહેજો. હર હર નર્મદે, હર હર મહાદેવ.